આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા, પવિત્ર માઘ માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ વિસનગરના સુબા લાલદાસની પ્રસંગ વાર્તા સાંભળશું। જેતલપુરમાં ઉત્સવ પૂરો થતા સર્વે હરિભક્તો શ્રીજી મહારાજની રજા લઈ પોતપોતાના ઘરે જવા લાગ્યા। વિસનગરના હરિભક્તોએ પણ મહારાજ પાસે આવીને રજા માગી। ત્યારે મહારાજે કહ્યું, તમારે ત્યાં દેશકાળ તો સારા છે ને? સત્સંગનું સુખ તો બરાબર મળે છે ને? તે હરિભક્તોની આંખો સહેજ ભીંજાણી ને હાથ જોડી બોલ્યા, મહારાજ, તમે તો અંતર્યામી છો, બધુંને જાણો છો, છતાં ને પૂછો છો, તમને તે શી વાત કહીએ? ત્યાંનો સુબો લાલદાસ સત્સંગીઓનો વેરી થયો છે ને માથે માછલા ધોવે એવા દુઃખ આપે છે, પીડા એવી આપે છે કે વાત કરતાન્ય હૈયું ચિરાઈ જાય। દિન પ્રતિદિન તેનો ત્રાસ વધતો જાય છે, તેથી સત્સંગનું સુખ બરાબર આવતું નથી। આમ સાંભળતા જ કરુણા સાગર મહારાજનું હૈયું આળું બની ગયું ને આંખની પાંપણે પાણીના ટશિયા ફૂટ્યા। પછી ઉદાસ હૈયે હળવેથી બોલ્યા, તો શું તેનો એટલો બધો ત્રાસ છે? તે ભક્તો કહે, હા મહારાજ, એવો નિર્દય કદાચ આ જગતમાં બીજો જોવા ન મળે। સત્સંગીઓ પર ખોટા આળ ઓઢાડે, જેલમાં નાંખે, ઉનાળાના ધોમધખતા તાપમાં ઉઘાડે દેહે, કલાકો સુધી શેકે, રેતીમાં દોટ મેલાવે ને આળોટાવે। ત્યારે મહારાજની આંખેથી શ્રાવણ ભાદરવો વહેતા થયા, એ હરિભક્તોથી જોવાયું નહીં, એટલે મનને વાળતા પોતે જ પોતાના દુઃખનું આશ્વાસન લેતા બોલ્યા, મહારાજ, આ તો અમારી કસોટી હશે, કાં તો પરભવના એવા ભૂંડા કર્મની સજા, એમ માનીને અમે સહીએ છીએ। ઓલ્યા ધ્રુવ ને પ્રહલાદ જેવા તો દુઃખ માથે નથી પડ્યા ને? એનું અંતરમાં મનન કરી, તમારું સ્મરણ કરીને બધુંની વેઠી લઈએ છીએ। ત્યારે ભક્તવત્સલ ભગવાનને હોઠેથી શબ્દો સર્યા કે, ભક્તોની સહાય માટે તો અમે અક્ષરધામ મેલી દેહ ધરીને અહીં આવ્યા છીએ, તો પછી એમાં કાચપ્ય કેમ રખાય ને બેઠું પણ કેમ રહેવાય? અને થોડા દિવસ જતા એક રાત્રે શ્રી હરિએ અક્ષર ઓરડીમાંથી છાનામાના બહાર નીકળીને વિસનગરની વાટ પકડી। અનંતકોટી બ્રહ્માંડના અધિપતિની માત્ર ભ્રકુટી બદલાય તો તુરંત બ્રહ્માંડ આખુંની ડોલી ઉઠે ને દટ્ટણસો પટણ કરી મેલે। એને ક્યાં જન્મ લેવાની કે પ્રગટ થઈ કાર્ય કરવાની જરૂર હતી? પછી તો મહારાજ વિસનગરે લાલદાસ સુબાની બહેન ઉદય કુંવરબાને ઘરે આવીને ઊભા। આમ અચાનક અહુરા ટાણે મહારાજને જોઈ ઉદય કુંવરબા અચંબો પામીને બોલ્યા, અહોહો મહારાજ, તમે આવા ટાણે એકલા જ છો કે? ત્યારે મહારાજે પ્રશ્નોત્તર દેવાની ઝંઝટ ન કરી ને બેઠક લઈ કહ્યું, તમે પ્રશ્નો પછી કરજો, અમને ભૂખ લાગી છે, તે જમવાનું હોય તો આપો। અમે લાંબો પંથ કાપ્યો, તેથી થાક પણ લાગ્યો છે। અને થાળ જમ્યા પછી ઉદય કુંવરબાના પુત્ર બળદેવને કહ્યું કે, તું મામાને કહી આવજે, સ્વામિનારાયણ તમને મળવા આવે કે તમે તેને મળવા આવો છો? ને બળદેવ તે સાંભળતા જ થથરી ગયો ને ધરબાઈને ઊભો રહ્યો। તેને થયું, મહારાજને કહી દઉં કે તમે વાઘની બોડેમાં હાથ નાખવો રેવા દ્યો, એ મામા કંસનો બીજો અવતાર છે, તમને પકડવા માટે તો એણે આરબની પલટણ રાખી છે, અને એને સામેથી તમે ખબર આપતા
સૂતા સાવજને જગાડવા જેવું થશે, એ તો હેરાન કરી મેલશે. તે કોઈના સમજાવ્યા સમજતા નથી, નહીં તો અમે જ એ પ્રયત્ન કરત. પરંતુ બળદેવને ભગવાનની આ મનુષ્ય લીલા અકળ થઈ પડી. તે મનોમન મૂંઝવણના ભારમાં દબાતો રહ્યો. પછી થોડીવારે વિચારોના વાદળો વિખેરીને બોલ્યો, ભલે મહારાજ, અત્યારે તો સુખે શયન કરો. રાત ખૂબ વીતી ગઈ છે, સવારે જઈ તેને ખબર આપીશ. અને લાલદાસ સુબાને ખબર મળતા જ તે અગ્નિના તિખારા જેવો લાલ બની ગયો. જ્યારે બળદેવે કહ્યું, મામા, તમે તેને મળવા આવો છો કે તેઓ તમને મળવા આવે? આટલા વેણ સાંભળતા તો જ્વાળામુખી બનેલા લાલદાસે ત્રાડ નાખીને કહ્યું, ભાણા, તારા ભગવાનના દર્શન અમારી આરબ બેરખ પહેલા કરશે. મારી સમજમાં તો એ નથી આવતું કે તમને કેવું ભૂત ભરાયું છે, કે તેનામાં તમે એવું તે શું ભાળી ગયા છો, કે પછી તેણે કનિક મેલી વિદ્યાના જોરે તમને વશ કર્યા છે. ત્યારે બળદેવ કહે, મામા, તમારી સમજણ ફેર છે. તમે ધન, વૈભવ, સત્તાના મદમાં કોઈ માણસને નથી ઓળખતા, તો પછી ભગવાનને તો ક્યાંથી ઓળખો? ત્યારે સુબો કહે, તારી સાથે મારે જીભા જોડી નથી કરવી. તું વહીથી જા, હવે તો હું છું અને તે છે. આ તો સામે ચાલીને શિકાર જાળમાં ફસાયો છે, તો બરાબર તેનો તાગ લઈ લઈશ. માંડ લાગમાં આવ્યો છે, આજે તો તેનું ભગવાનપણું જ હું ભૂલાવી દઈશ. પછી તો જતા જતા બળદેવથી ન રહેવાયું, એટલે કહ્યું, મામા, ભગવાન સાથે વાત ભીડવી સારી નથી. હિરણ્યકશિપુ, કંસ, રાવણ વગેરે તમારાથી બળિયા, બુદ્ધિશાળી અને સમર્થ હતા, છતાં તેઓ હાર્યા હતા. તે ભાણાના વેણે વેણે સુબા લાલદાસને હૈયે ડામ પડતા હતા. એ જ વેળાએ તેણે ત્રિસારબોની ટુકડી મોકલતા કહ્યું, જો હો, કોઈની પણ શરમ ન રાખ્યા વિના તેને લાવજો. આવો હુકમ થતા મહારાજ પાસે કટકનો મોવડી જમાદાર આવીને ઊભો. ને મહારાજે તેની પર દ્રષ્ટિ નાંખી, એ જ પળે તે સમાધિમાં લીન થઈ ગયો. પછી થોડીવારે સમાધિમાંથી જાગતા જ દોટ મેલી મહારાજના પગમાં પડીને કહેવા લાગ્યો, હે ખુદા, મને માફ કરો. આજે તમારો સાક્ષાત્કાર જોયો અને હું ધન્ય બની ગયો. મારાથી કની અપરાધ થયો હોય તો રહેમ કરો. એટલું બોલીને તે નમન કરી આરબ બેરખ પાછી લઈ સુબા પાસે આવીને કહેવા લાગ્યો, સરકાર, મને માફ કરજો. આ કાર્ય મારાથી નહીં થાય. એ તો ખુદા છે, તેની સાથે વાત ભીડવા માટે હું નહીં જાઉં. આપ પણ મારી વાત માની લ્યો તો સારું. પોતાના હુકમનો અનાદર થયો તેમ સમજી અપમાનિત લાલદાસ સુબો ઉશ્કેરાઈ ગયો ને બોલ્યો, જમાદાર, તમે ફરજ ચૂક્યા છો. મારા હુકમનો અનાદર કર્યો છે. ના સરકાર, હું તો લશ્કરનો સિપાઈ છું. દુશ્મન સામે લડવું એ તો મારું કર્તવ્ય છે. એ કેમ ભૂલું? પણ આ તો ખુદા સામે તમે લડવાનો હુકમ કર્યો છે, એ મારાથી કેમ બને? સૂરજ સામે ધૂળ ઉડાડવી એ સારું નહીં. આ માર્ગો પાછા જતા જ સ્વામિનારાયણ ભગવાન લાલદાસની કચેરીએ આવીને લાલદાસના જ આસન ઉપર બેઠક લઈને બોલ્યા, તમે જ લાલદાસ સુબા કે? એટલે કાળ ભૈરવની જેમ ચીડાયેલો સુબો વધુ અકળાઈ ઉઠ્યો ને ક્રોધાતુર બની કની પણ બોલ્યો નહીં ને જડની જેમ સામે જોઈ રહ્યો. ત્યારે મહારાજે ફરી કહ્યું, અરે લાલદાસ, તમે તો ઊંચા કુળના બ્રાહ્મણ છો. મોટા કુળમાં જન્મીને સંસ્કારો ખોઈ આ પાપનો ભારો શીત બાંધો છો.
ધર્મ પાળનારાઓ ઉપર જુલમ કરવો એ પાપ તમને શોભતું નથી. તમે તો પ્રજાના પાલક પિતા ગણાવ. આટલું કહી મહારાજે લાલદાસ પર નજર સ્થિર કરી. એ જ વેળાએ લાલદાસ સમાધિમાં સરકી ગયો, ને સમાધિમાં તેણે યમપુરી જોઈ. પછી મહારાજને દયા આવી, એટલે તેને જાગૃત કર્યો, ને જાગૃત થતાં જ લાલદાસે દોટ મેલીને મહારાજના પગ પકડી કરગરતો બોલવા લાગ્યો. હું સાવ અજ્ઞાની, ધન, સત્તાના મદમાં અનેક જીવોને દુભવ્યા. મારા પર દયા કરો, ને મારા ગુના માફ કરો. એ પછી લાલદાસે મહારાજનું વિધિવત પૂજન કર્યું, નવા આભૂષણો ભેટ ધરાવ્યા, ને થાળ ભરી સોના મહોર ધરીને મહારાજના હાથે કંઠી ધારણ કરી. ત્યારે મહારાજે સર્વે દાન ભેટ બ્રાહ્મણોમાં ત્યાજ વહેંચી દઈ વિસનગરથી ગઢપુર પધાર્યા. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.